હાથે બાંધેલી રાખડીનું રક્ષાબંધન પછી શું કરવું? રાખડી ક્યારે ઉતારવી? શું તમે જાણો છો કે ભાઈના કાંડા પર બંધાયેલી એક નાની રાખડીને પણ ઉતારવાનો એક એવો સમય હોય છે જેની પાછળ વર્ષો જૂનું ધાર્મિક રહસ્ય છુપાયેલું છે? રક્ષાબંધનના દિવસે બહેન જ્યારે ભાઈના કાંડા પર રાખડી બાંધે છે ત્યારે તે માત્ર દોરો નથી બાંધતી, તેની સાથે ભાઈના લાંબા આયુષ્ય, સુખ અને રક્ષણની પ્રાર્થના પણ જોડાય છે. પણ અહીંથી શરૂ થાય છે એક એવો સવાલ: રાખડી બાંધી દીધા પછી તેને ક્યારે ઉતારવી? ઘણા લોકો માને છે કે રાખડી થોડા દિવસ પછી આપમેળે તૂટી જાય ત્યારે ઉતારી દેવી, પરંતુ પરંપરાઓમાં તેની પાછળ અલગ માન્યતાઓ જોવા મળે છે. કેટલાક પરિવારોમાં માન્યતા છે કે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સુધી રાખડી કાંડા પર રાખવી શુભ છે. એટલે રક્ષાબંધન પછી દિવસો પસાર થતા જાય અને જ્યારે જન્માષ્ટમી આવે ત્યારે રાખડી ઉતારવાનો સમય પણ નજીક આવે છે. પણ રહસ્ય અહીં પૂરું થતું નથી. જો જન્માષ્ટમી પહેલાં જ પિતૃપક્ષ શરૂ થવાનો હોય તો પરંપરા મુજબ ઘણા લોકો પિતૃપક્ષ પહેલાં રાખડી ઉતારી લે છે, કારણ કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન ધાર્મિક આચરણના નિયમોમાં ફેરફાર થાય છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે દરેક પ્રદેશમાં એક સરખી પરંપરા નથી. ક્યાંક રાખડી બીજા દિવસે ઉતારવામાં આવે છે, ક્યાંક લાંબા સમય સુધી રાખવામાં આવે છે, તો ક્યાંક સવા મહિના સુધી રાખવાની માન્યતા જોવા મળે છે. અર્થાત રાખડી ઉતારવાનો એક જ નિયમ દરેક પરિવાર અને પ્રદેશ માટે લાગુ પડે એવું નથી. પરંતુ હવે આવે છે સૌથી મહત્વની વાત: જો રાખડી અચાનક તૂટી જાય તો શું કરવું? જો રાખડીના દોરા છૂટી જાય અથવા રાખડી ખંડિત થઈ જાય તો તેને લાંબા સમય સુધી કાંડા પર રાખવી યોગ્ય માનવામાં આવતી નથી. પણ તેને ઉતારતી વખતે પણ એક પરંપરાગત માન્યતા ધ્યાનમાં રાખવામાં આવે છે: રાખડીને કાતર, બ્લેડ કે ચપ્પુથી કાપવી નહીં. તેને શક્ય હોય તો હાથથી હળવેથી છોડીને આદરપૂર્વક ઉતારવી, કારણ કે આ માત્ર દોરો નથી, તે બહેનના પ્રેમ અને રક્ષાના સંકલ્પનું પ્રતીક છે. હવે સૌથી મોટું રહસ્ય: રાખડી ઉતારી લીધા પછી તેને ક્યાં પધરાવવી? સૌથી મોટી ભૂલ એ છે કે ઉતારેલી રાખડીને સીધી કચરાપેટીમાં ફેંકી દેવી. ધાર્મિક પરંપરામાં પૂજા સાથે જોડાયેલી વસ્તુઓને આદરપૂર્વક દૂર કરવાની માન્યતા છે. જો નજીકમાં સ્વચ્છ વહેતું પાણી હોય તો કેટલીક પરંપરાઓમાં રાખડીનું જળમાં વિસર્જન કરવામાં આવે છે. પરંતુ આજના સમયમાં નદીઓ અને જળસ્ત્રોતોને પ્રદૂષિત ન કરવા માટે રાખડી પાણીમાં ન નાખવી વધુ યોગ્ય છે. તો પછી શું કરવું? એક સરળ અને આદરપૂર્ણ રીત છે: રાખડીને સ્વચ્છ લાલ અથવા પીળા કપડામાં લપેટીને ઘરના મંદિરના સ્વચ્છ સ્થાનમાં થોડા સમય માટે રાખી શકાય, અથવા પરંપરા મુજબ તેને પવિત્ર વૃક્ષના મૂળ પાસે માટીમાં આદરપૂર્વક પધરાવી શકાય. પરંતુ વૃક્ષને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. અને જો તમારા ઘરમાં પરિવારની કોઈ ચોક્કસ પરંપરા ચાલી આવતી હોય તો તેનું પાલન કરવું પણ મહત્વનું છે, કારણ કે અંતે રાખડીનું સાચું રહસ્ય તેના દોરામાં નથી. રહસ્ય તો એ લાગણીમાં છે જે એક બહેન પોતાના ભાઈના કાંડા પર બાંધે છે. એક નાનકડો દોરો પણ તેની સાથે જોડાયેલી હોય છે એક મોટી પ્રાર્થના: મારો ભાઈ હંમેશા સુખી રહે, સ્વસ્થ રહે અને જીવનની દરેક મુશ્કેલીથી સુરક્ષિત રહે. તો આવતી વખતે જ્યારે તમે રાખડી ઉતારો, ફક્ત દોરો ઉતારશો નહીં, બહેનના પ્રેમ અને આશીર્વાદને આદરથી વિદાય આપશો. અને યાદ રાખજો, રાખડી ક્યારે ઉતારવી તે અંગે પ્રદેશ અને પરિવાર પ્રમાણે પરંપરા અલગ હોઈ શકે છે. તેથી તેને ચોક્કસ
એકમાત્ર શાસ્ત્રોક્ત નિયમ માનવાને બદલે પોતાની કુટુંબ પરંપરા અને સ્થાનિક ધાર્મિક રીતને પ્રાથમિકતા આપવી. કારણ કે કદાચ રાખડીનું સૌથી મોટું રહસ્ય એ જ છે કે તે કાંડા પર થોડા દિવસ રહે છે, પરંતુ ભાઈ બહેનના હૃદયમાં આખી જિંદગી રહે છે. રક્ષાબંધનનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર. હેપી રક્ષાબંધન. કોમેન્ટ બોક્સમાં જરૂર હેપી રક્ષાબંધન લખતા જજો.